જે પોલીસવાળાએ અને જે સાહેબોએ માર્યા છે તેનો વરઘોડો કાઢ્યો. હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ. અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ગ્રીન ચેનલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એ અમારો કાયદેસરનો હુકમ છે અને આજ જેમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાળ ઉપર બેસીશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું. બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ. અમારો ડ્રાઈવરનો શું વાક, કેવી રીતની આવી એ જો તમે ત્યાંથી અમારા રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે, ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી. એ સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાંકવી છીએ, કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર. તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના? આ લાલજીભાઈની ઘરવાળીને છોકરો બજાર રડે છે, તે પહેલાં 3 ડ્રાઈવરો સસ્પેન્ડ હોગી, તો એનો જવાબદાર કોણ છે? કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ. આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ 4 સિવાય ચાલુ થશે નહીં. અમારા ડ્રાઈવરો છે 250 ડ્રાઈવરો હડતાલ ઉપર છે, પૂરેપૂરા બધા એક સાથે છે અને એક ડેપો બંધ કરવા અમે માગીએ છીએ. બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એક ડેપો બંધ કરો, અમારે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઓ. ત્યાં સુધીનો અમારો હુકમ. પોલીસવાળાને કયો એવો ગુનો ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો? સીસી કેમેરા તપાસ કરો, બધું કરો, જે કાયદેસર થતું એની વાંહે કાર્યવાહી કરો. બિનકાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે. ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે? કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે, કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો. અને પોલીસવાળાનો શું હુકમ છે કે ડ્રાઈવરને સીધો રોડ ઉપર બુટલેગરો કેટલા રખડે છે? હા નહીં, બુટલેગરો કેટલા રખડે છે? કેમ જ્યાં દારૂવાળા રખડે ત્યાં સાહેબને તો ભીની પડે છે? કેવી રીતનું એવું કરે છે? ચાલો સાહેબને બતાવું કે આ ખડવનગરના પુલ હેઠે દારૂ વેચાય છે છોડે ધારે, તો ત્યારે એને ખબર નથી પડતી. અનુદાનના પુલ નીચે દારૂ વેચાય છે, તો ત્યારે એ બધા ડ્રાઈવરો હપ્તો માગીએ છે, હપ્તો ખાવા માગે છે. એ વસ્તુ અમે કાંઈ કરવા માંગતા નથી. અમારો ડ્રાઈવર ત્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ થશે નહીં. એટલે અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં. એ હું ખાતરી બધાને પૂરી આપું છું.